નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું નારેડીમાં બટન કેમ ખરે છે। તો એના ઘણા બધા કારણ જવાબદાર છે, તો આપણે એ મુદ્દા પર ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, નારેડીમાં જેટલા માદા પુષ્પો આવે તે બધામાં ફળો થતા નથી। નારેડીના ઉંમર, ફળોમાં પોષણ આપવાની ક્ષમતા, ખેડૂતની માવજત પ્રમાણે ફળો બેસે છે, બાકીના માદા પુષ્પો ખરી જાય છે। તો સામાન્ય રીતે નારેડીમાં પુષ્પ વિન્યાસ ખુલ્યા બાદ 1 મહિના બાદ ફૂલોનું ફલિનીકરણ થતું હોય છે। તો ફલિનીકરણ થયા બાદ 2 મહિના દરમિયાન મોટા ભાગના ફળો ખરી પડે છે, જેને ઘણીવાર ખેડૂતો નારિયેળ ખરે છે તેવું માને છે, પરંતુ નારિયેળીનો વિકાસ થયા પછી જે ખરે છે તે જ હાસા નારિયેળ છે। તો એના અમુક કારણો જવાબદાર છે, જેમ કે ઝાડની ઉંમર। તો ઝાડની ફળ આપવાની શરૂઆતના વર્ષમાં જમીનમાંથી પોષણ લેવાની ક્ષમતા મર્યાદિત હોય છે અને ફાલ ઓછો મળે છે, એટલે એના કારણે પણ આપણે બટન ખરે છે। હવે ખેડૂત મિત્રો, બીજું મહત્વનું પરિબળ જવાબદાર છે કે પાણીની અનિયમિતતા। તો નારેડીના પાકને પાણીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે, જેના પાણીના તંગી રહેતી હોય તો ફળો ખરવાનું પ્રમાણ વધી જાય છે। તે જ રીતે જો જરૂરિયાત કરતાં વધુ પાણી આપવામાં આવે, એટલે કે ખામણા સતત ભીના રાખવામાં આવે, જે મૂળની કામગીરીમાં વિક્ષેપ પાડે છે, જેથી મૂળનો પૂરતા પ્રમાણમાં હવા અને પોષક તત્વો લઈ શકતા નથી, જેના કારણે પણ બટનો ખરે છે। હવે ત્રીજો મુદ્દો, ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લેવાની લાલચમાં ઓછું અંતર રાખી અને વધારે વાવેતર કરતા હોય છે, જેથી કરીને નારેડીને હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં મળતો નથી। તો એનું કારણ પણ એક જવાબદાર હોય છે। હવે ચોથું કારણ એ છે કે પોષક તત્વોનો અભાવ। તો ઘણીવાર પોષક તત્વોની ખામીના કારણે નારેડીના પાકમાં ઉત્પાદનમાં માઠી અસર પડે છે। નારેડી બરોબર ઉત્પાદન આપે તેથી ભલામણ મુજબ ખાતર આપવું અને વર્ષની અંદર 3 થી 4 વખત રાસાયણિક ખાતર આપવું જરૂરી છે, અને વર્ષની અંદર 1 વખત છાણિયું ખાતર ફરતે રિંગ કરીને આપવું। હવે ઘણા ખેડૂત મિત્રો છે એ છાણિયું ખાતર જરૂરિયાત કરતાં વધારે આપતા હોય છે અને આખાઈમાં હેમર પાથરતા હોય છે। તો ખેડૂત મિત્રો, એવું નથી કરવાનું। નારેડીનો ફરતે રિંગ કરી અને 50 થી 60 કિલો એને આપવાનું છે, કેમ કે જરૂરિયાત નારેડીને એટલી જ હોય છે। બાકી જો તમે હેમર ખાતર પાથરશો તો સીધું હેઠે વહી જવાનું છે પાણીમાં। હવે ખેડૂત મિત્રો, 5મો મુદ્દો એ છે, ઘણીવાર હવામાન પણ જવાબદાર હોય છે, જેમ કે ઉનાળામાં સખત ગરમીના કારણે પણ બટન ખરે છે, અને ચોમાસામાં તમે જોઈ શકો છો કે ફૂગના કારણે પણ ઘણા બધી બટન ખરેલા છે। એવી જ રીતે શિયાળાની ઋતુમાં પણ બટન ખરવાનું પ્રમાણ વધી રહે છે। હવે ખેડૂત મિત્રોને નાના બટન તો ખરતા હોય છે, તો ઘણા ખેડૂત મિત્રોને એવડા મોટા નારળ પણ ખરે છે। આ તમે જોઈ શકો છો અહીંયા કે આવી રીતના એવડા નારળ પણ ખરી જાય છે। તો એનું કારણ હોઈ શકે છે કે બોરોનની કમી। તો ખેડૂત મિત્રો, આ બોરોનની કમીના કારણે એવડા નારળ ખરતા હોય છે। ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે, તો મોટા ભાગે ફૂગનું પ્રમાણ હોય છે, તો તમે જોઈ શકો છો આ ફૂગના કારણે થઈ શકે છે આવી રીતના। તો ખેડૂત મિત્રો, દર વખતે પ્રોબ્લેમ એક સરખા નથી હોતા। ઘણીવાર બોરોનની કમી હોય છે, ઘણીવાર ફૂગનો પ્રોબ્લેમ હોય છે। તો તમારે ખેડૂત મિત્રો જે કમી હોય એ વસ્તુનો તમે ઉપયોગ કરો। ઘણા ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવાની લાલચમાં ગરમ ખાતર નાખે છે, જેના કારણે પણ બટન ખરવાનું પ્રમાણ વધે છે। તો ખેડૂત મિત્રો, નારેડીમાં જે કમી હોય એ તમે આપો। દાખલા તરીકે કોઈ બોરોનની કમી છે તો તમે એ નાખો, કોઈ ફૂગનાશકની જરૂરિયાત છે તો એ મુજબ નાખો, કોઈ ખોટા આડાવડા ખર્ચા ન કરો। કોઈ રાસાયણિકની જરૂરિયાત છે તો તમે એ પ્રમાણે એને આપો। ઘણા ખેડૂત મિત્રો વારંવાર બગીચાને ખેડતા હોય છે, તો એવું નથી કરવાનું। એના કારણે એના મૂળ તૂટે છે અને એ પણ બટન ખરવાનું પ્રમાણ વધારે રહે છે, પ્લસ કે એ નારેળમાં દાગા પણ આવે છે અને સાઈઝ નાની થાય છે। તો ખેડૂત મિત્રો, બગીચો બિલકુલ પણ ખેડવાનો નથી। તો ખેડૂત મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તમારો સપોર્ટ જ અમારા માટે મહત્વનો છે, જેથી કરીને તમારી સામે અમે નવી માહિતી આપતા રહીએ।